10K એટલે 10,000 થાય, 5K એટલે 5,000 થાય, 15K એટલે 15,000 થાય, 1K એટલે 1,000 થાય. તમને એમ થશે આ શું બકવાસ કરે છે. તો આપણે રામ ભરોસેનું બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરીએ ને એની પહેલાં થોડીક વાત મારે કરવી છે. વિડીયોમાં એક કમેન્ટ્સ મેં ગઈકાલે વાંચી. એ કમેન્ટ 100% હું શ્યોર છું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જ કોઈની હશે. એટલે એ કમેન્ટ વિશે આપણે વાત કરવાની છે. જો જનરલ કોઈ પબ્લિકની કમેન્ટ હોત ને તો આપણે એને ઇગ્નોર કરી દેત, પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી જ કોઈની કમેન્ટ હશે એટલા માટે આપણે થોડી હાઇલાઇટ આપી દઈએ ભાઈને. એ ભાઈની કમેન્ટ કેવી હતી એ હું તમને કહી દઉં કે ભાઈ તમારા વિડીયોમાં 500થી વધારે લોકો જોતા નથી તમારા વિડીયો, તો શું કામ બકવાસ કરો છો? જે કરતા હોય એ કરો, શું કામ પ્રોડ્યુસરની પથારી ફેરવો છો? આવી કમેન્ટ હતી. તો પહેલાં તો એ ભાઈને આપણે થોડું જણાવવાનું કે ગુજરાતી ફિલ્મના રિવ્યૂવાળા આપણા વિડીયો જે છે ને ખાલી ફક્ત એ જ જોવો. એમાં 5K, 10K, 2K, 1K, 15K એ ટાઈપના વ્યૂ હશે. એટલે મેં તમને આગળ કીધું 1K એટલે 1,000 થાય, 15K એટલે 15,000 થાય. તો આ ભાઈને જે 500-400 વાળો જે સવાલ હતો ને, જે કમેન્ટ હતી ને, આ એનો જવાબ થઈ ગયો. ચાલો બીજી તરફથી આપણે જવાબ આપીએ તો કે ભાઈ જો મારા વિડીયોમાં 400થી 500 લોકો ફક્ત જોવે છે, બરોબર છે, તો પેટમાં કેમ દુખે છે ભાઈને? ગુજરાતની વસ્તી કેટલી છે ખબર? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે દર્શકો કેટલા છે ચાલો આપણે એ વાત કરી લઈએ. ગુજરાતની વસ્તી 2022 મુજબ 70.7 મિલિયન હતી. આ ગુજરાતની જ વસ્તી. મુંબઈમાં ફિલ્મો રિલીઝ થાય છે તો આપણે છોડી દો, અત્યારે મૂકી દો. ગુજરાતની વસ્તી 70.7 મિલિયન હતી, બરોબર. એમાં આપણે દર્શકો જોઈએ જે ગુજરાતી ફિલ્મો જોતા હોય એવો લોકો જોઈએ તો 15 મિલિયન ગણો ચાલો. 70.7 મિલિયનની વસ્તી હતી, એમાંથી 15 મિલિયન લોકો ખાલી એવા ગણો જે ફિલ્મો ગુજરાતી જોવે છે. હવે એ 15 મિલિયન એમાંથી ફક્ત 400થી 500 લોકો જ મારા વિડીયો જોવે છે, તો એ લોકો કદાચ મારા વિડીયો જોવે ને કદાચ એ લોકો ઉપર નેગેટિવ અસર પડતી હોય કે તો એ ફિલ્મ તમારી ફિલ્મ જોવા ન જાય તો ફેર શું પડે? સમુદ્રમાંથી એક લોટો તમે પાણી ભરી લો તો શું ફેર પડવાનું મને કહો? તો તમને પેટમાં કેમ દુખે છે? આપણા વિડીયોમાં કદાચ ચાલો હું બધું નેગેટિવ જ બોલું છું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે, બરોબર છે, અને 400થી 500 લોકો જોવે છે, તો તમારી ફિલ્મ એની પાસે દર્શકો 15 મિલિયન છે, તો એમાંથી 400થી 500 જણા ફિલ્મ ન જોવે તો શું ફેર પડવાનો છે? કાંઈ ફેર નથી પડવાનો. તો પછી તમારે કમેન્ટ આવી કેમ કરવી પડે છે? આની પહેલાં પણ એકવાર આવું થયું હતું. જ્યારે આપણા સબસ્ક્રાઈબર લગભગ 2-3 હજાર કે 5,000 હશે ને ત્યારે તો કાયદેસરની ધમકી આવી હતી કે ભાઈ વિડીયો ડિલીટ કરી નાખજે, નકર પછી તને જોવાઈ લેવામાં આવશે, ફલાણું ઢીકડું. એટલે આ બધું કોણ કરે ખબર છે? જે લોકો પ્રોફેશનલ લોકો છે ને, જે ફિલ્મ બનાવે છે, રિલીઝ કરે છે, પ્રોફેશનલ લોકો છે ને, એ લોકોને કાંઈ પેટમાં નથી દુખતું. એ લોકો એનું કામ કરે છે. મારે ઘણા ઇન્ડસ્ટ્રીના લોકો સાથે વાત થાય છે, મેસેજમાં, મેલમાં, ફોનમાં. એ લોકો એક્સેપ્ટ કરે છે કે ભાઈ તમે જે કામ કરો છો, અમારા ફિલ્મ વિશે જે પણ બોલો છો, પોઝિટિવ બોલો છો, નેગેટિવ બોલો છો, એ બધું અમે એક્સેપ્ટ કરીએ છીએ. જે નેગેટિવ છે એને આગલી ફિલ્મમાં સુધારવાની ટ્રાય કરીશું. પ્રોપર એ લોકો વાતચીત કરે જ છે. એ લોકોને કાંઈ પેટમાં નથી દુખતું. જે લોકો પ્રોફેશનલ છે, જે લોકો મહેનતથી કામ કરે છે, એ લોકોને કાંઈ વાંધો નથી. આ બધું કામ કોનું છે ખબર છે? ધમકી આપવાનું ને આવી કમેન્ટ્સ કરવાનું, એ બધું કામ સમજી જાઓ. હોય તો મારે વધારે પડતો આપણે આમાં ડિટેલમાં નથી જવું, પણ આ તો એ ભાઈને થોડો જવાબ આપવાની જરૂર હતી એટલે થોડો જવાબ આપી દીધો. જોકે કમેન્ટ્સમાં રિપ્લાય પણ આપી દીધો છે કે ગુજરાતી ફિલ્મના જે પણ રિવ્યૂવાળા આપણા વિડીયો છે ને એમાં તમારે થોડા વ્યૂ જોઈ લેવા. અને ભાઈ 400-500 વ્યૂ આવતા હોય ને તો એક સમય એવો હતો કે આપણે વિડીયો મૂકતા ને 2 દિવસે એક વ્યૂ આવતો, 3 દિવસ વહી જતા તો એક વ્યૂ ન આવતો, 0 વ્યૂ હોય. પછી આપણે જાતે વિડીયો જોવો પડે. આપણે એમ થાય કે ભાઈ યુટ્યુબમાં કંઈ ખામી તો નથી ને, વ્યૂ કેમ નથી આવતા? એક સમય એવો હતો. અને અત્યારે સમય એ છે કે ભલે 400 વ્યૂ આવતા હોય પણ પ્રગતિ તો છે ને, બસ. અને મારા વિડીયોમાં દર્શકોની કમેન્ટની તમને વાત કરું ને તો તમારા વિડીયોમાં કાંઈ લેવાનું નથી ને તમે બકવાસ કરો છો ને તમારા વિડીયોમાં કાંઈ કાઢી લેવાનું નથી ને તમે ફલાણું ઢીકડું, એના કરતાં દર્શકોની એવી કમેન્ટ વધારે આવે છે કે તમે જે કામ કરો છો એ સારું છે, મજા આવે છે વિડીયો જોવાની, તમારા રિવ્યૂ જોઈને મૂવી જોવા જઈએ છીએ, તો એનું પ્રમાણ વધારે છે. નેગેટિવ કરતાં પોઝિટિવ કમેન્ટ વધારે છે. એટલા કારણે આપણે છે ને આમાં લાગી ગયા છે અને હવે આ દુકાન બંધ નહીં થાય. ભલે 400 વ્યૂ આવતા, ભલે 300 વ્યૂ આવે, આ દુકાન હવે ચાલુ રહેશે. એટલે તમારે ફિલ્મ બનાવવાની મૂકી દેવી હોય તો મૂકી દો, મને કોઈ વાંધો નથી. અને એ પણ તમને ક્લિયર કરી દઉં કે રામ ભરોસેના પ્રોડક્શન હાઉસ તરફથી આ કમેન્ટ નહોતી, એટલે તમે એ પણ માથે ન ઓળતા. મેં તમને આગળ કીધું એમ હજી તમને કહું છું, જે પ્રોફેશનલ લોકો છે, જે લોકો કામ કરે છે, એ લોકો એક્સેપ્ટ કરે છે કે ભાઈ અમે જે કોન્ટેન્ટ આપ્યો છે એમાં પોઝિટિવ અને નેગેટિવ બે વસ્તુ આવવાની જ છે. એટલે જે નેગેટિવ છે એ લોકો એક્સેપ્ટ કરે છે અને આગળની ફિલ્મમાં એના પર કામ કરે છે અને ધ્યાન આપે છે.
પણ આ બધું કામ કોનું છે ખબર છે? ધમકીઓ આપીને એ બધું જવા દો ને તમે જે હોય. હવે આપણે રામ ભરોસેની બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવાની છે. પહેલા દિવસે આ ફિલ્મનું કલેક્શન 2 લાખ રૂપિયા આવ્યું છે અને આપણું પ્રિડિક્શન કેટલું હતું? 3 થી 5 લાખ રૂપિયા હતું. કારણ કે જે પ્રમાણે શો, જે પ્રમાણેની હાઇપ, જે પ્રમાણેનું પ્રમોશન, જે પ્રમાણેનો બુક માય શોનો ઇન્ટરેસ્ટ રેટ, એ બધું આપણે ધ્યાનમાં લઈને 3 થી 5 લાખનું મેક્સિમમ પ્રિડિક્શન લગાવેલું. 2 લાખ રૂપિયા પહેલા દિવસે આવ્યું શુક્રવારે, શનિવારે 4 લાખ અને રવિવારે 4 લાખ. એટલે શુક્ર, શનિ અને રવિ 3 દિવસનું થઈને 10 લાખ રૂપિયા આ ફિલ્મનું કલેક્શન થયું છે. તો આ રિપોર્ટ હતો રામ ભરોસેનો 3 દિવસનો. આગળ રિપોર્ટ આવશે તો એ પણ શેર કરી લઈશું. બાકી આખો જે સીન થયો એમાં તમારો શું રિપ્લાય છે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.